જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તમે મજામાં જશો. જો આવો ત્યારે મારી ચેનલમાં તમારું બધાનું હાર્ડલી સ્વાગત કરું છું. જો બ્રહ્મ મુહૂર્તથી જ મારી શરૂઆત થઈ ગઈ. પ્રભુ પિતાની યાદમાં બેસી ગઈ અને બે હથેળી ઘસી અને મારી આંખ ઉપર લગાડી અને ધરતી માને નમન કરી અને પોઝિટિવ વિચાર સાથે એક શ્લોક બોલી અને ઊભું થઈ જવાનું કે કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તો ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ, પ્રભાતે કર દર્શનમ. એવું અંદરથી બોલી અને એટલા મસ્ત વાઇબ્રેશનથી ભરપૂર થઈ અને ઉઠી અને થોડું ગરમ પાણી એક ગ્લાસ પીવાનું. અને મેં તમને ઘણીવાર બતાવ્યું છે કે હું ચા પીઉં છું, રાણીની ચા, હર્બલ લાઈફમાં જોઈન્ટ છું એટલા માટે. એટલે આ ગ્રીન ટી છે, એટલે મસ્ત એવું આ ગ્રીન ટી પીવાથી સરસ એવું પેટનું આપણું ડિટોક્સ થતું હોય છે. કબજિયાત, ગેસ એવું કંઈ રહેતું નથી મને. એટલે 5 મહિનાથી હું જોઈન્ટ છું, 4 મહિનાથી. તો આનાથી મારે પેટની તકલીફ અને મારા પગના દુખાવા પણ દૂર થયા છે. આવો ત્યારે બધી વાતો કરતાં કરતાં આગળ વધીએ. જો પરમાત્માની યાદ સાથે હવે અમારે આજે તો બહાર જવાનું છે પૂનમ ભરવા. પૂનમ ભરવાનું મેં તમને કાલના વ્લોગમાં જ કહી દીધું હતું, પણ બહુ લાંબુ થઈ જાય એટલે થોડો શોર્ટમાં હું તમને કહી દઉં કે અમે ભોરખિયા દાદાના દર્શને જઈએ છીએ. ચાલો, મારી ફ્રેન્ડ અને એના જેઠાણી છે, બીજા મારા એક ફ્રેન્ડ છે, એ અમે 4 હવે ભોરખિયા દાદાને પૂનમ ભરવા જઈએ છીએ. જો ભોરખિયા આવી ગયા, શ્રીફળ અને આકડા આના એ પૂજામાં ધરવા માટે અમે લઈ લીધા અને દર પૂનમે અમે શ્રીફળ ચડાવતા હોઈએ. દાદાના દર્શને આવી ગયા અને ઘંટના નાદથી ભોરખિયા દાદાના દર્શન મસ્ત એવા હું કરું છું, તમને બધાને કરાવું છું. જો આજે અમે બહાર જવાના છીએ. મારા મમ્મીની તબિયત એટલી બધી ખરાબ છે કે હું તમને શૂટિંગમાં બતાવી નથી શકતી. એટલા માટે અમે આજે બહાર જવાના છીએ. થોડી યાદો મારી સાથે મારા મમ્મીની સમાયેલી છે, તો થોડા ફોટોશૂટ કર્યા હતા પહેલાંના, એ હું તમને બતાવીશ. 6 મહિના પહેલાં મારા મમ્મી મારા ઘરે આવ્યા હતા, એ મેં ફોટો શૂટ કરેલા છે. એ હું તમને મારા મમ્મીનું ફેસ બતાવીશ. અને અત્યારે હાલ તો બતાવી શકું એવી પોઝિશન જ નથી, એટલે થોડું હું પણ ટેન્શનમાં છું અને મારા વ્લોગ પણ થોડા મોડા આવશે, ટાઈમ ટુ ટાઈમ નહીં આવે. તો તમે ચલાવી લેજો અને શોર્ટ વિડીયોમાં પણ મને આગળ વધારજો. જો દાદાના દર્શન મસ્ત એવા કરી લ્યો. આપણે આ એક મન્નત માની હોય ને એટલે પૂનમ ભરવા તો આવવું જ પડે. જો દાદાના મંદિરની બાજુમાં જ હે ને રામ દરબાર છે, એના પણ દર્શન કરી લો. શિવ ભગવાન પણ છે, જો સરસ મજાના શિવલિંગ છે, એના પણ અમે દર્શન મસ્ત રીતે કરી લીધા. અને સરસ એવા વાતાવરણની અંદર અમે આવ્યા હતા ને તો અમને બહુ જ ગમ્યું. અને અમે થોડી વાર બેસી અને હનુમાન ચાલીસાના પાઠ પણ થોડાક કર્યા. હનુમાન ચાલીસા અમે 4 પાઠ પણ થોડા કર્યા. બહાર નીકળીને અમે મસ્ત એવું તમને દાદાનું ધામ પણ બતાવી રહી છું. મારા ફ્રેન્ડ પણ જો વિડીયો શૂટિંગ કરે છે અને અમે 4 એટલી મજા કરી. અને અંદર જો દુઃખ ચાલતું હોય ને તો દાદાના દર્શનથી એટલી બધી માઇન્ડ ફ્રેશ થઈ જાય અને દુઃખ પણ ભૂલાઈ જાય. તો પણ હમણાં મારા મમ્મીનું ટેન્શન મારે હાલે છે, એટલા માટે મને થોડું દુઃખ પણ છે. પણ પૂનમ ભરવા તો જવું જરૂરી જ બની જાય. પૂનમના દિવસે તો અમે ભોરખિયા દર પૂનમના દિવસે આવતા જ હોઈએ છીએ. જો મસ્ત એવા પ્રદર્શનાનો લાભ પણ મેં લીધો અને સરસ મજાના અમે એન્જોય કર્યા. ચાલો ત્યારે મારા મમ્મીને ત્યાં નીકળી જવું છે મળવા માટે. મારી દીકરી ગાડી ચલાવે છે, એ તમને હમણાં કીધું ને કે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જો આ મારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. મારી દીકરી હવે તમને બધાને કીધું. મારા હસબન્ડને પાછળ બેસવું હતું એટલે એ પાછળ બેઠા. અને મારા મમ્મી 6 મહિના પહેલાં આવ્યા હતા ત્યારે અમે મારા જ ઘરમાં ફોટોશૂટ કર્યો હતો. ત્યારે તો થોડું સારું હતું અને હવે બહુ જ બીમાર છે, ખાટલામાં જ છે, એટલે હું તમને બતાવી નહીં શકું. એટલે કાંઈ પણ ભૂલ થાય તો કમેન્ટમાં કહેજો અને મારા વિડીયાને આગળ વધારજો. જય શ્રી કૃષ્ણ બધાને. જો તમે ફોટોશૂટ જોઈ લો, મારા મમ્મી જો
તમને બધાને જય શ્રી કૃષ્ણ.